जय श्री राम मित्रों। तो केम छो तमे बधा मजामां ज છો? तो આજના આપણા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનો મિની બ્લોગ આપણો ચાલુ થાય છે આપણા બોરિંગ વેથ પૂગીને પછી તો જિગ્નેશભાઈ બોલાવી નાખી બાકા જીક્કી ડાર ધોવાનો હતો એટલે અમને લાઈન ઉતારવાનું કરી દીધું બોરમાં. આપણા જિગ્નેશભાઈ અને સાગરભાઈ છે બે વાહે અને હું છે દાંડીએ. લાઈન ઉતારી બધું કમ્પ્લીટ કરી પછી ડાર ધોવાનું કરી દીધું ચાલુ. આજનો ડાર ધોવાય જોઈ લેજો તમે મિત્રો. આને કોઈ કહેવા વાળું નથી, જોઈ લો. तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। ડાર ધોવાઈ ગયો પછી આપણે બધું કમ્પ્લીટ કરી અને મશીન આખું ભરી અને પછી આપણે નીકળી જાય ઘર તરફ. પછી તમારા ભાઈ હાંકી લીધું ટ્રેક્ટર. પૂગી ગયા ઘરે અને પેલા તો કોલરનો વાર ખાઈ લીધો. પછી જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે પછી અમને જમી લીધું. ખાઈને પછી હું અને સાગરભાઈ અને જિગ્નેશભાઈ નીકળી જાય આપણે બોરિંગ તરફ, કેમ કે એના થોડુંક રિપેર કામ કરવાનું બાકી છે. પછી તો આપણે નીકળી જાય રિપેર કામ કરવા માટે. તા તો બોરિંગે પૂગી જતા તો અમારા પેલા કારીગર પૂગી જતા. પછી તો એવા કારીગરે કામ કરવાનું કરી દીધું ચાલુ. અને પછી જવાનું હતું આપણે સગાઈમાં એટલે નાઈ ધોઈને થઈ જાય કમ્પ્લીટ, લાગુ ને ડાગલા જેવું. આપણે તો ગાડીમાં બેઠી અને અમે હાળો બેને બે નીકળી ગયા સગાઈ તરફ. સગાઈમાં પૂગ્યા અને ચા પાણી પી અને પછી તો અમે હાળો બેને બે નીકળી ગયા ઘર તરફ. પૂગી ગયા ઘરે અને એક નાનું એવું ગીત ગાઈ નાખ્યું, તમે સાંભળી. મારા બાપનો સાયકલનો વેતન તો ગાડીઓ ઝુલાઈ, બજાર બેહાડ્યા ઘેર દોડી વલાઈ. જો મિત્રો તમને મિની બ્લોગ સારો લાગ્યો હોય તો ફોલો કરતા જાજો અને મળીએ આપણે બીજા મિની બ્લોગમાં. તો બાય બાય.